વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, જેમાં frame questions to get the underlined words as answer, એટલે કે લીટી દોરેલો શબ્દ જવાબમાં આવે એવા પ્રશ્ન વાક્યો તમારે રચવાના છે. પ્રથમ જોઈએ. પ્રથમ વિધાન છે there are 6 apples in the basket, કે બાસ્કેટમાં 6 એપલ્સ છે. તો હવે આપણે 6 ની નીચે અંડરલાઈન કરેલું છે એટલે 6 જવાબ આવે એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીં આપણે પ્રશ્ન આ રીતે બનાવશું, how many apples are there in the basket. બીજું છે વિધાન નીતાક્ષી is baking a cake, અને અ કેક જવાબમાં આવે એવો પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો વોટ ઇઝ નીતાક્ષી બેકિંગ એવો પ્રશ્ન બનશે. ત્યારબાદ અમિત વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક. ઇન ગાંધીનગર એટલે ગાંધીનગરમાં એવો જે જવાબ આવે એવો પ્રશ્ન બનાવવાનો. તો વેર વોઝ અમિત લાસ્ટ વીક. વેર એટલે ક્યાં. તો અમિત ગયા અઠવાડિયે ક્યાં હતો, તો જવાબમાં આવે ઇન ગાંધીનગર. એ રીતે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ચોથું વિધાન છે અબ્દુલ વેન્ટ ટુ અમન્સ હોમ યસ્ટરડે. અહીં તમે જોઈ શકો છો યસ્ટરડે જવાબ આવે એવું પ્રશ્ન વાક્ય તમારે બનાવવાનું છે. તો વેન ડીડ અબ્દુલ ગો ટુ અમન્સ હોમ. વેન એટલે ક્યારે, તો જવાબ આવે યસ્ટરડે. પાંચમું વાક્ય ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ. જગમાં થોડુંક જ પાણી છે. તો અહીં અ લિટલ એટલે કે થોડું એવો જવાબ આવે એવો પ્રશ્ન તમારે પૂછવાનો છે. તો અહીં પ્રશ્ન વાક્ય બનશે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. તો હાઉ મચ એ રીતે પ્રશ્ન પૂછીએ તો જવાબ આવે અ લિટલ એટલે કે થોડું. તો આ રીતે આપણે જુદા જુદા જે કંઈ પણ વિભાગો 5 વિભાગ આપણને આમાં આપવામાં આવશે, આમાં દરેકમાં એ રીતે પ્રશ્ન વાક્યોની રચના તમારે કરવાની છે. હવે આપણે બીજો વિભાગ જોઈએ, એના 5 પ્રશ્નો કઈ રીતે બને છે. બીજો વિભાગ છે there are 10 oranges in the basket. તો પ્રશ્ન વાક્ય બનશે how many oranges are there in the basket. બીજો પ્રશ્ન છે બીજું વિધાન છે કાજલ મેડ કાજુ કતરી. કાજલે કાજુ કતરી બનાવી. તો વાક્ય બનશે પ્રશ્ન વાક્ય વોટ ડીડ કાજલ મેક. કાજલે શું બનાવે છે. કિશન લીવ્સ ઇન દ્વારકા. કિશન દ્વારકામાં રહે છે. તો ઇન દ્વારકા અંડરલાઈન કરેલું છે. તો આપણે વેર ડઝ કિશન લીવ. કિશન ક્યાં રહે છે એવું વાક્ય બનશે. વી ક્લીન અવર હાઉસ ઇઝ ઓન એવરી દિવાળી. તો ઓન એવરી દિવાળી એવું જવાબ બને એવું પ્રશ્ન વાક્ય તમારે લખવા. તો વેન ડુ વી ક્લીન અવર હાઉસ. પાંચમું વિધાન છે ધેર ઇઝ અ લિટલ જ્યુસ ઇન ધ ગ્લાસ. તો હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ એવું પ્રશ્ન વાક્ય આપણે બનાવીશું. ત્યારબાદ આપણે ત્રીજા વિભાગના વાક્યો જોઈએ. ધેર આર 12 સ્કેચ પેન્સ ઇન ધ બોક્સ. હવે 12 જવાબ આવે એવું વાક્ય પ્રશ્ન વાક્ય બનાવીએ. તો હાઉ મેની સ્કેચ પેન્સ આર ધેર ઇન ધ બોક્સ. તો અહીં હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું રહેશે. ત્યારબાદ લખન ઇઝ રાઇટિંગ અ લેટર. અ લેટર અંડરલાઈન કરેલો છે. તો વોટ ઇઝ લખન રાઇટિંગ. તો અહીં વોટથી પ્રશ્ન વાક્ય બનશે. ત્યારબાદ અનુપમા વોઝ ઇન રાજકોટ લાસ્ટ વીક. અનુપમા ગયા અઠવાડિયે રાજકોટમાં હતી. તો ઇન રાજકોટ તો સ્થળ બતાવવાનું છે એટલે આપણે વેર વોઝ અનુપમા લાસ્ટ વીક. તો અહીં વેરથી પ્રશ્ન વાક્ય બનાવીશું. ત્યારબાદ પ્રથમ બોટ 30 કાર્ડ્સ ઓન લાસ્ટ ઉત્તરાયણ. ગઈ ઉત્તરાયણે પ્રથમે 30 કાર્ડ્સ ખરીદી. તો ઓન લાસ્ટ ઉત્તરાયણ એવો જવાબ આવે એવું પ્રશ્ન વાક્ય આપણે બનાવીએ. તો વેન ડુ પ્રથમ બોટ
30 kites. તો અહીં when થી પ્રશ્ન વાક્ય બનશે when. દ્વિજા bought 2 liters of milk yesterday. દ્વિજાએ ગઈકાલે 2 લીટર દૂધ ખરીદ્યું. તો અહીં 2 liters એટલે 2 લીટર જવાબ આવે તો એના માટે થઈને હાઉ મચ થી આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. હાઉ મચ મિલ્ક ડીડ દ્વિજા બાય યસ્ટરડે. તો આ રીતે પ્રશ્ન વાક્યો બનશે. હવે આપણે ચોથો વિભાગ જોઈએ. ચોથા વિભાગમાં પણ there are 5 teachers in the school. તો આપણે how many teachers are there in the school એવું પ્રશ્ન વાક્ય બનાવીશું. બીજું છે he is wearing a blue jeans and a white shirt. તો અહીં આપણે blue jeans and white shirt નીચે અંડરલાઈન કરેલ છે. તો what is he wearing? તેણે શું પહેર્યું છે એવું વાક્ય બનશે. તો અહીં what થી અને પ્રથમ વાક્યમાં how many થી પ્રશ્ન વાક્ય બનશે. ત્યારબાદ છે અશ્વિન visited the museum on last Monday. તો when did Ashwin visit the museum એવું પ્રશ્ન વાક્ય બનશે. ચોથું છે મહેશ went to the main market. તો where did મહેશ go? મહેશ ક્યાં ગયો? પછી મીના bought 5 kilograms ghee from the grocery shop. એના માટે how much ghee did મીના buy from the grocery shop એવું આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. હવે પાંચમો વિભાગ તમે જુઓ મિત્રો. પાંચમા વિભાગમાં there are 3 chairs in the kitchen. તો how many chairs are there in the kitchen એવું પ્રશ્ન વાક્ય બનશે. Ishita wrote a poem in the homework. What did Ishita write in the homework? ત્રીજું છે they went to Abu by car. તો where did they go by car એવું પ્રશ્ન વાક્ય આપણે બનાવીશું. ચોથું છે કવિતા's parents go to Somnath on every શિવરાત્રી. તો when do Kavita's parents go to Somnath? Imran bought 2 liters of oil from the grocery shop. એના માટે પ્રશ્ન વાક્ય how much oil did Imran buy from the grocery shop? તો મિત્રો આ રીતે આપણે વિધાન વાક્ય ઉપરથી પ્રશ્ન વાક્યની રચના કરવાની છે. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ ચેનલ શેર કરજો અને આ વિડીયો પણ શેર કરજો. ધન્યવાદ.